દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ન્યૂ સંસ્કાર સ્કૂલ અને ન્યૂ એકલવ્ય સ્કૂલના સંયુક્ત આયોજન દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં શાળાના 30 જેટલા બાળકો દ્વારા રામાયણના પાત્રની વેશભૂષા ધારણ કરીને ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી. આ શોભાયાત્રામાં આશરે 150 જેટલા બાળકો અને 100 જેટલા વાલીશ્રી તેમજ 150 જેટલા કુટુંબીજનો તથા ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં નિકુલભાઈએ ડીજેની અડિયલ ઘનશ્યામભાઈ તેમજ પરમાર બળવંતભાઈ આ બંને ભાઈઓએ આ શોભાયાત્રા ટ્રેક્ટરની સેવા આપેલ હતી. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી પુનાણી ભરતભાઈ અને પંડ્યા ભરતભાઈ તેમજ શાળાના આચાર્ય, શાળા પરિવાર તેમજ વાલીશ્રીઓએ પૂરેપૂરો સાથ સહકાર આપી આ શોભાયાત્રાને ભવ્યની અતિ ભવ્ય બનાવાઈ હતી. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. વર્ધમાન 24 ન્યૂઝ. અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ન્યૂ સંસ્કાર સ્કૂલ અને ન્યૂ એકલવ્ય સ્કૂલના સંયુક્ત આયોજન દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં શાળાના 30 જેટલા બાળકો દ્વારા રામાયણના પાત્રની વેશભૂષા ધારણ કરીને ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી. આ શોભાયાત્રામાં આશરે 150 જેટલા બાળકો અને 100 જેટલા વાલીશ્રી તેમજ 150 જેટલા કુટુંબીજનો તથા ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં નિકુલભાઈએ ડીજેની અડિયલ ઘનશ્યામભાઈ તેમજ પરમાર બળવંતભાઈ આ બંને ભાઈઓએ આ શોભાયાત્રા ટ્રેક્ટરની સેવા આપેલ હતી. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી પુનાણી ભરતભાઈ અને પંડ્યા ભરતભાઈ તેમજ શાળાના આચાર્ય, શાળા પરિવાર તેમજ વાલીશ્રીઓએ પૂરેપૂરો સાથ સહકાર આપી આ શોભાયાત્રાને ભવ્યની અતિ ભવ્ય બનાવાઈ હતી. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. વર્ધમાન 24 ન્યૂઝ.